તો હેલો ગાઈસ, તો તમારા નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજે બહુ મસ્ત સારો દિવસ છે ને આજે આજે હું પ્રિન્સેસ બનીને મારી સ્કૂલમાં જાઉં છું કેમ કે મારી સ્કૂલમાં ફંક્શન છે એટલે તો હું આજે ક્વીન બનવાની છું। બસ તમે થોડીક વારમાં મારો ફાઇનલ લુક દેખાડીશ। તો હવે હું જાઉં છું મારી સ્કૂલે અને મારા ડેડી મને ડ્રોપ કરવા જાય છે બસમાં। તો હું કેવી લાગુ છું કોમેન્ટમાં જરૂર કહેજો। તો જો અમારી રાજકુમારી તૈયાર થઈ ગઈ છે ને કોમેન્ટ્સ જરૂર કરજો એના વિડીયોમાં, એને સપોર્ટ કરજો અમારી દીકરીને। મારા બ્લોગમાં બન્યા રહેજો તો હું મારા તમને સ્કૂલનું આજે ફંક્શન બતાવીશ। તો કેટલો સૂટ લેશો? તને કાંઈ કરવાની જરૂર નથી। બેસાશે બેસાડું રેડી બેસી ગઈ। તો ફ્રેન્ડ્સ હવે અમે ઘરથી બહાર નીકળી ગયા છીએ ને હવે અમે મારી જૂની સ્કૂલમાં મને જવાનું છે ને ઉવાથી અમને બસમાં લઈ જશે ને ઉવાથી બસમાં અમને ઓલી મોટી ત્યાં સ્કૂલમાં લઈ જશે। તો ફ્રેન્ડ્સ તમે જરાક વેઇટ કરજો, સોરી પણ તમને હું પછી દેખાડીશ કે મમ્મી ડેડી આવશે ને તઈ તમને દેખાડીશ। બધા એના ફ્રેન્ડ અલગ અલગ બન્યા છે આજે, તો શું બન્યા છે આજે તો જીનાના કા હા તો બધે કરતા હું સારી લાગુ છું પણ એ લોકો છટાર નથી લાગતા, કાંઈ સારા જ લાગે છે। હા બધા સારા જ લાગે ને કા? હા બધાના મમ્મી પપ્પા મસ્ત તૈયાર કરે ને બધાને કા? જીયાના વગર તૈયાર થયેલી હોય તો છટાણી લાગે, આજે સારી લાગે। પપ્પા ઓલો કોમેડી ના નાખજો પ્લીઝ। ના ઓકે, કોમેડી ઇફેક્ટ નહીં આવે જીયાના કોઈ પણ વિડીયોમાં, એને ગમતા નથી। યસ ઓકે હેલો કેન્સર એક જ તો નાખો ને। ના કમેન્ટ કરજો ફ્રેન્ડ, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો। બસ નીકળી ગઈ લાગે। તો ફ્રેન્ડ્સ હવે અમે પહોંચવા આવ્યા છીએ। ફ્રેન્ડ્સ ફરવા જાય એના કરતાં તો વધારે એમ લાગે મજૂરી કરવા જાય ને પછી કેટલી વસ્તુ હોય હાથમાં। તો ચાલો અમે તૈયાર થઈ ગયા છીએ, હવે અમે જઈએ છીએ જીયાનાની સ્કૂલમાં। લાસ્ટ ફંક્શનમાં અમે ગયા હતા જે જીયાનાની જૂની સ્કૂલ હતી ને, આ સ્કૂલમાં અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ને કે છે બહુ મોટા પાયે છે। એનું તો ઠીક એલિઝાબેથ જેવી તો હું લાગુ, મને એમ લાગે બધો મોતી વાળો પહેર્યો। મેઇન કામ તો બાકી છે, ખુશ્બુનો મેકઅપ। women તો ફાઇનલી અમે આવી ગયા છીએ જીયાનાની સ્કૂલમાં। ફંક્શન હજી ચાલુ નથી થયો, ધીમે ધીમે બધા ગેસ્ટ આવે છે। તો આ છે જીયાનાની નવી સ્કૂલ જે કોડકીથી 4 કિલોમીટર પહેલાં આવી જાય છે। તો અહીંયા કને બધા અલગ અલગ ક્લાસીસમાં ફન ફેર છે।
આ સ્ટુડન્ટે જાપાનીઝ ફૂડ ઉપર બનાવ્યું છે. તો શું છે ફૂડનું નામ? પેનકેક છે. ઓકે, તમને આનામાંથી શું વધારે ભાવે? ઓકે. સ્માર્ટ સિટી ઓફ જાપાન, જાપાનની સ્માર્ટ સિટી બતાવી છે. બહુ સુંદર કામ કર્યું છે. હવે અમે જઈએ છીએ ઉપરના માળે. યાર જો તારો બન્યો બાકી. શું નામ છે તારું? અક્ષય. અક્ષય, શું બન્યો છે તું? હે, શું બન્યો છે? ખબર નહીં. ખબર નથી શું બન્યો છે. યુનિક છે ને, કાંઈક અલગ છે. સારો બન્યો છે. આસોપાલવના તોરણ બનાવ્યા છે અને ઝીંગાલાલા હું બન્યો છે આફ્રિકાનો. આફ્રિકન બનાવે છે.
जियाना तुमको कैसा लग रहा है? बहुत अच्छा. બસ હવે થોડી વારમાં જ બહાર જવાનું છે, કપડાં ચેન્જ કરવાના છે, ઓલા Yes. બ્લુ ફ્રોક પહેરવાનો છે क्यों ओलो ब्लू ડાન્સ स्कर्ट વાળો. હા Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. તમે 4 જણા છો ડાન્સમાં? બસ 4 જણા જ છો? ક્યાં બીજા ક્યાં? ઓકે
તમે અમને ઓળખતા હશો મોસ્ટલી. તો આમ તો મને આદત નથી સ્ટેજ ઉપર બોલવાની. હું એક કન્ટેન્ટ ક્રિએટર છું અને ફર્સ્ટ ઓફ ઓલ હું ફોટોગ્રાફર છું. પણ આ સ્કૂલમાં આવીને મને ખરેખર બહુ મજા આવી છે. મારી ડોટર પોતે આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આ સ્કૂલમાં ભણે છે. પણ ખરેખર ફ્રેન્ડ્સ સેલ્યુટ કરું છું શિક્ષકોને કે એ લોકો એટલી ફ્રેન્ડ્સ જોરદાર મહેનત કરી છે. અમે બધા ક્લાસીસમાં શૂટ કર્યું. એપ્રોક્સ 8 થી 10 ક્લાસીસમાં એ લોકો જેટલી મહેનતથી તૈયારી કરી છે ટીચર હોય અને સ્ટુડન્ટ હોય, તો ખરેખર ફ્રેન્ડ્સ સેલ્યુટ કરું છું સ્ટુડન્ટ અને ટીચરને કે એક ઝીણી વસ્તુમાં બહુ જ મહેનત કરી છે. આ 1-2 દિવસની મહેનત નથી, આ ઘણા દિવસની મહેનત છે. તો બહુ જ મજા આવી આ સ્કૂલનું આયોજન જોઈને અને બસ એટલું જ કહીશ. થેન્ક યુ. Standard third, first is Harshi Gur, second is Tani Budbatti, third is Viha Khat. Congratulations all our achievers, keep working hard and keep shining. તો અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે. તો આ બધા જ અમારા કન્ટેન્ટ જોવે છે. તો થેન્ક યુ અમારા વિડીયો જોવા માટે. તો એ પરફોર્મન્સ કાંઈ કર્યું હતું? શું કર્યું હતું? ઓ વાહ, જોરદાર. એ તો સારો જોરદાર હતો. ઓકે, થેન્ક યુ. તો ચાલો ફ્રેન્ડ્સ, ફંક્શન થઈ ગયું છે પૂરું. અત્યારે વાગ્યા છે કંઈક 9:30-10 વાગ્યા છે. ને ફંક્શન ખરેખર ફ્રેન્ડ્સ બહુ મસ્ત હતો, બહુ જ મજા આવી. દરેક સ્ટુડન્ટે બહુ જ મહેનત કરી હતી અને સ્ટુડન્ટની ઉપરાંત ટીચરોએ ફ્રેન્ડ્સ જોરદાર મહેનત કરી હતી. એક ક્લાસમાં એટલી બધી મહેનત કરી હતી, એના વોલમાં છે કે એના પરફોર્મન્સ છે કે કોઈ પણ હોય. હા, એક્ટિવિટીઝ પણ છોકરાઓને બહુ ખરેખર બહુ, હા ખરેખર બહુ મહેનત કરી હતી. મજા આવી અમને બહુ. અને અમારી જીયાના આ ટાઈપનો એની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે આ ટાઈપનું ઇવેન્ટ. એને તો બહુ જ મજા આવી ને એને આ ટાઈપનું જ વધારે જોઈ. એક્ટિવિટીઝ હા, ને ડાન્સિંગ ને એવું બધું વધારે એન્જોયમેન્ટ. છોકરાઓને આ ટાઈપનું જ વધારે ગમે. તો બહુ મજા આવી ખરેખર. હા ફ્રેન્ડ, સ્પેશિયલી હું એ પણ કહીશ કે જો સ્કૂલમાં ટીચર્સને બધા સ્ટડીમાં તો એ બધા મતલબ કહેતા હોય કે ભાઈ છોકરાઓને સ્ટડી કરો, પણ આ સ્કૂલમાં એવું છે કે અત્યારે છે ને એક્ટિવિટી એટલી સરસ કરાવે છે ને છોકરાઓને છે ને સ્ટડી કરવું બોરિંગ ન લાગે. એમ થાય કે નવો દિવસ શું કે ને હવે આજે અમારા મેમ છે ને અમને આ આજે આ એક્ટિવિટી કરાવવાના છે. કોઈ પણ ઓકેશન હોય, આપણા વાર તહેવાર તો ઘણા આવતા હોય દર વર્ષના, તો દરેક જે તહેવાર આવતા હોય ને એના અકોર્ડિંગ એ લોકો એક્ટિવિટી કરાવે, છોકરાઓ વચ્ચે કોમ્પિટિશન રાખે. એ છોકરાઓને એમ એકદમ મોટિવેશન કરે કે ના ભાઈ અમની સ્ટડીની સાથે એક્ટિવિટી કરવાની છે ને અમારા જે તહેવારો છે એ પણ સેલિબ્રેટ કરવાના છે ને એનામાં પણ એ લોકોને કાંઈ યુનિક શીખવાડે. એટલે છોકરાઓને બહુ જ મજા આવે ને ઇન્ટરેસ્ટિંગ લાગે, ભણવું બોરિંગ ન લાગે. નહીંતર જીયાના છે ને પહેલાં એમ કહેતી કે હવે મને જૂની સ્કૂલ ગમે છે, પણ છેલ્લા અમુક ટાઈમથી કહે છે કે ના હવે મને આ જ સ્કૂલ ગમે છે. એને પણ બહુ મજા આવે છે આ સ્કૂલમાં. તો જીયાના કેવો લાગ્યો જીયાના સ્કૂલનો ફેર? મસ્ત લાગો. मस्त लागो ना, वाह बहुत अच्छा लगा. आपने जो नया जो सोचा है ना, जो नए नया हम लोग जो है ना यूनिक आइडियाज़ पे जाते हैं, यूनिक थीम पर जाते हैं. कई बार पेरेंट्स हमको बोलते हैं कि हमारे को काम क्या आएगा ये, बट ये पेरेंट्स के लिए नहीं होते. ये सारे आइडियाज़ जो है वो आने वाली फ्यूचर जनरेशन के लिए, क्योंकि फ्यूचर जनरेशन को कभी कोई प्रॉब्लम नहीं होना चाहिए. क्योंकि कितने बच्चे होते हैं जो बाहर जाते हैं, कितने बच्चे होते हैं जो अलग अलग फील्ड में कुछ ना कुछ नया नया ट्राई करने चाहते हैं. तो यहाँ पर स्कोप को, लेवल को हम लोग सीमित नहीं रखना चाहते. हम लोग उसको वास्ट बना रहे बच्चों के लिए. तो बच्चा डेफिनेटली कुछ ना कुछ सीख के ही जाएगा, चाहे वो छोटा हो चाहे वो बड़ा हो. अच्छा, मजा है बहुत मजा आपको तो मजा आया तो फिर बहुत अच्छा है. एज अ पेरेंट्स आपका रिव्यू कैसा है हमारे लिए? नहीं बहुत पर्सनली देने ही आए हैं आपके पास. नहीं, हमको रियल में मज़ा आया बहुत. पहले जब मेरी बच्ची बोलती थी कि अभी मुझे पुरानी स्कूल में जाना है, अभी पिछले 6 महीने से बोल रही नहीं मुझे अभी ये मज़ा आ रहा है इधर, क्योंकि एक्टिविटी क्या है कि कुछ एक्टिविटीज क्या होती है सर, देखो अभी जमाना बदल रहा है. नहीं वो तो जरूरी है. क्रिएटिविटी तो आप लोग खुद देख रहे हो इंस्टाग्राम के ऊपर की दुनिया भर की क्रिएटिविटी. हाँ, तो हम लोग एक चीज के ऊपर बच्चों को फोकस नहीं कर सकते, क्योंकि देखो कच्छ है भूज है तो मोस्टली सारे के सारे पेरेंट्स जो है वो बिजनेस वाले हैं. ऐसा नहीं कमी है किसी को भगवान की दया से, बट उनके पास एक्स्ट्रा कुछ टैलेंट होना बहुत जरूरी है. हाँ, वही काम आएगा. हाँ, कंपटीशन और स्ट्रगल इतना ज्यादा है ना बहुत आज बहुत. की हाँ तारीख हाँ, में. सही बात बच्चों है. को कुछ ना कुछ अलग आना ही चाहिए. चाहिए. हाँ हाँ,
और थैंक यू, आपने भी हमको इतना सम्मान दिया, अरे हमको नहीं, इतना, हाँ वो भी, थैंक यू। हाँ। हाँ नहीं, आप आए, टाइम निकाला, और आई होप एज अ पेरेंट्स मैं आपको यही बोलूँगी, आपको कैसा लगा, आपको अच्छा लगा? रियली बहुत हाँ जियाना के पेरेंट्स के हाँ, साथ जिया ना खुश तो हम खुश। हाँ, हाँ। क्योंकि पेरेंट्स तो वही चाहते हैं ना, क्योंकि बच्चे खुश हमारा तो हम टाइम में खुश। देखो, हमारा टाइम 50 ईयर्स के बाद में ऑलमोस्ट जो होता है बच्चों का टाइम शुरू हो जाता है। हाँ ના દર વખતે જો કે આવું જ થાય છે એટલે અમારો બધા first time theme. હતો, એટલે તમારો અમારો first time, experience હા. first દર time વખતે આ હતો. લોકોનો આમ અલગ જ થીમ હતી એટલે છોકરાઓ આમ લગભગ સારું હા એ જ આ વખતે બધી જે થીમ હતી ને ઇન્ટરનેશનલ થીમ હા, હતી બહુ બધી. સરસ હતી ને પાછું મેઇન યુનિક એ હતું ओके सर, बहुत मजा आया रियल में, नहीं सर, बहुत ही जबरदस्त था इवेंट, बहुत जोरदार था। आपसे ही बनता है हमारा प्रोग्राम, तो पेरेंट्स जब जुड़ते हैं हाँ सही बात, सबका सपोर्ट जरूरी है। हाँ हमको भी इंटरेस्ट आ रहा था अभी, और क्या आएगा नेक्स्ट में। सबके कॉस्ट्यूम भी बहुत सिलेक्टेड थे, बहुत अच्छे थे। हाँ। सामने बैठकर आपने तो देखा है, मैं तो नहीं देखा, बैकग्राउंड से देख रहा था मैं तो मुझे लग रहा था कि सबने एंजॉय तो कर रहे हैं, आज अच्छा लग रहा था। थैंक यू। आप सब आते हैं तो हमको ऐसे लगता है कि आप रुके इतनी देर तक यहाँ पर पहले। वो तो रुक नहीं है। अब देखो ठंड भी पड़ रही है, अभी तो स्टार्ट हुई है। ઓકે થેન્ક યુ। थैंक यू। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે જઈએ છીએ ઘરે, ફંક્શન પૂરો થઈ ગયો છે ને અમને બહુ મજા આવી। જીયાનાને ખરેખર ખતરનાક મજા આવી, જીયાનાને તો કા જીનું મજા આવી ને। તો સ્કૂલ તરફથી આ 2 ટાઈપના જમ્પિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કેમલ રાઇડ્સ પણ હતી, પણ એ પૂરી થઈ ગઈ છે। ચાટ ને ભેલ ને પાઉંભાજી ને બધું નાસ્તો હતો, નૂડલ્સ હતું, ઘણી બધી વસ્તુ હતી। ઓહ પેનકેક ને ઘણી બધી વસ્તુ હતી, મારે મેં બધી વસ્તુ મિસ કરી નાખી। હજી છે મિસ નથી કરી ખાવી હોય તો હું ટોપલો પહેરીને ખાઈ હાલો ને, ખુશ્બુ નામ એવા લીધા ને નવી વસ્તુના। તો ચાલો ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં બસ એટલું જ। મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ જરૂર કરજો। તમારી કોમેન્ટ શેર અમને દિલને ટચ કરે છે, તો કોમેન્ટ શેર કરો, મજા આવશે અમને પણ। તો ચાલો આજના બ્લોગમાં બસ એટલું જ। જય હિન્દ, વંદે માતરમ, બાય બાય।